જિલ્લામાં સરકારે શરૂ કરેલી ટેકાના ભાવે ઘઉંની ખરીદી પૂરતી તૈયારીઓના અભાવે અને બારદાનની તીવ્ર અછતને કારણે તદ્દન ધીમી ગતિએ ચાલી રહી છે. હવે જેના લીધે નોંધણી કરાવેલા હજારો ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જિલ્લામાં કુલ 6,568 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં અત્યાર સુધી માત્ર 426 ખેડૂતોના જ ઘઉં ખરીદાયા છે, જ્યારે અનેક ખેડૂતોના ફોર્મ બ્લોક કરી દેવાતા રોષ જોવા મળી રહ્યો છે. ખરીદી કેન્દ્રો પર રોજના માંડ 8 થી 10 ખેડૂતોને બોલાવાતા હોવાથી ચોમાસુ પાકની વાવણીના સમયે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે અને ખાનગી વેપારીઓને ઓછા ભાવે માલ વેચવા ખેડૂતો મજબૂર બન્યા છે. ખરીદ કેન્દ્રો પર તાત્કાલિક સ્ટાફ અને બારદાન વધારી ખરીદી પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે, જેથી તેમને સમયસર ચૂકવણી મળી શકે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. અટાણે અમારે ખેતર ખેડવું તો ડીઝલ નથી, પછી ઘઉં જોખાતા નથી, પછી યાર્ડું બંધ કરી દીધા. અમારે અટાણે કોઈ ઉત્પાદન લેવો અટાણે જો બાજરા તો કે ભાવ 450 રૂપિયા કર્યા, બદલે 300 કરી નાખ્યા. તેલ જો તો કે જોગતા નથી, તો કે માઇન્ડ બી તો કે અટાણે ભાવ વધી ગયા. ઘઉં તો પડ્યા પણ ઘઉં જોખાવે તો થાય કે એટલે યાર્ડમાં દેવા જાય તો 400 રૂપિયા આપે. હવે શું કરી લેવું? અને પરિસ્થિતિ આ બીજા મહિનાની આખર તારીખમાં અમારા ઘઉં નીકળી ગયા હતા અને આજ જૂન મહિનો આવવાનો થયો. હજી સુધી અમારે એક ખાતામાં 100 ખાંડી ઘઉં ગયા, બાકીના બીજા એક થોડા આપી દીધા ને બીજા પડ્યા હજી. તો એનું અમારે શું કરવું? અટાણા સુધી અમારા વ્યવહાર કેમ હાંકવા, પછી કંઈક લેવું હોય, ખાતર છે, બિયારણ છે, પાછી વાવણી કરવાની હોય, અટાણે પાછી આ ચોમાસાની સિઝન આવી ગઈ. હવે પાછું કંઈ વાવેતર તો કરવું તો અમારે પાસે જરૂર તો હોય જ ને પૈસાની. ત્યારે હું કંઈ કહેતી નથી. અટાણે અમે 2 વખત તો અમારે અહીંયા ગોરખમટી જોખાવા ગયા, ત્યાં તો કે વારો આવશે વારો આવશે વારો આવશે. આજ 2-3 મહિના થઈ ગયા. 3-4 મહિના ઘઉંની કે સાહેબ જોગતા નથી, 2-4 ને રોજ બોલાવે, બરાબર, કોઈ જવાબ દેતા ને ફરિયાદો કરી થાય કે હવે માલ અમારે 700 ક્યાં સાહેબ, ફી ભરવી કે ખાતરું બિયારણ લેવા, અટાણે યાર્ડું બંધ કરી દે, અમે માલ લઈને જાવું ક્યાં? હવે અમારી પરિસ્થિતિ આવી છે, આનું કરવાનું શું સાહેબ? અમારે કોઈનો અમે વિકલ્પ લઈએ કે કોઈ રજીસ્ટર અમારા ગામમાં કરાવેલું છે, વીસી પાસે ગ્રામ પંચાયતે. કોઈ જવાબ મળતો નથી કે હા જોખે કાંટા ચાલુ છે, રોજના 2-4 ને બોલાવે, બરાબર, ત્યાં જાય તો હા તમારો વારો આવી જાય, વારો આવતા નથી.